એમ આજે મને કહેવાય દો, ઠાકોરજી ઇઝ હાઈ કોર્ટ અને સાધુ ઇઝ સુપ્રીમ કોર્ટ છે. કદાચ ઠાકોરજીના દરબારમાં અરજી પાસ ન થાય તો સંત સ્વામીના દરબારમાં જો થઈ જાય ને તો ઠાકોરજીને કરવું પડે. ભગવાન ભગવાનની રીતે હાલે છે, પણ સાધુ તો હદ में चले છો ઓલિયા, बेहद चले છો पीर, और हद दोहद हटा कर चले उनका नाम फकीर. એને કર્યું હોય ભગવાન માટે. સાધુએ ફળ આપ્યું ને લઈને આ તો ઉપડ્યો, સંતે કીધું ખવડાવી દેજે, આ તો પણ હરખમાં એટલું બધું. ઘરે જઈને ઓલી ધૂંધલી બેઠી હતી, ધૂંધલી એટલે નામ જ જુઓ ને કેવું સારું, ભયંકર વિચિત્ર ધૂંધલી. એ 12 મહિનાની અંદર 360 દિવસમાં 300 દિવસ જેનું મોઢું ધૂંધા જેમ ચડી ગયું હોય. ધૂંધો ચડાવી નથી કેતા, આ ધૂંધું ચડાવ્યું છે, એ ધૂંધો ચડાવીને બેઠું હોય એનું નામ ધૂંધલી. જો કોઈ ભાગશાળીના ઘરમાં હોય અને એવી રીતે તમે હીરા ઘસીને કે પોટલા ઊંચકીને ઘરે જાઓ અને ધૂંધો ચડાવીને બેઠા હોય તો તમારે કહેવાનું, ભાગવતમાં આત્મદેવને મળી હતી બીજો હું ભાગશાળી છું. મોઢાની 3 અવસ્થા છે. બહુ બહુ મસ્ત કોઈ સંતે સરસ મજાનું સંશોધન કર્યું. મુખની 3 અવસ્થા, એક છડી જવું, બીજું પડી જવું અને ત્રીજું મલકી જવું. કોકના મોઢા છડી જાય, ઓલો પતંગ છે કે તેમ. અપમાન થાય ને ત્યારે પડી જાય અને આપણી જીદ પૂરી ન થાય ત્યારે છડી જાય. ખ્યાલ આવે તમને? આપણું કોઈ અપમાન કરે તો પડી જાય મોઢું, પણ આપણી જીદ હોય અને જ્યારે પૂરી ન થાય ત્યારે મોઢું છડી જાય. પણ આ છડી જવું સારું નથી, મોઢું પડી જાય એ સારું નથી. પણ મારા બાપ સતત ને સતત મોઢું મલક્યા કરે ને એના જેવું કઈ સુખ નથી. મલકતા રહેવું, હસતા રહેવું, હા, સતત હસતા રહેવું, આનંદમાં રહેવું, અને તો છે ને મજા બહુ આવશે. એટલે ધૂંધલી ધૂંધો ચડાવીને બેઠી હતી, આત્મદેવ આવ્યા એટલે કીધું ક્યાં જતા રહ્યા? કે હું એ જંગલમાં ગયો તો, આપણા ભાગના દરવાજા ઉઘડી ગયા, એક સંન્યાસી મળી ગયા, એને સરસ મજાનું ફળ આપ્યું. આપણે દીકરો નથી ને? કે નથી. લે આ ફળ ખાઈ જા, આપણે ત્યાં દીકરો ભગવાન આપશે. એટલે આમ આપીને જતા રહ્યા. એટલે ધૂંધલી તો બેઠી બેઠી વિચાર કરે કે આને નવા નવા બાવા મળી જ જાય, કઈક થી ફળ લઈ આવે ને આ લઈ આવે ને તે લઈ આવે. ઓસરીની કોરે બેઠા બેઠા ધૂંધલી એટલા ભયંકર વિચાર કરે છે, એટલા ખરાબ વિચાર કરે છે કે આ ફળ ખાવ તો ઘર ભરે, ફલ ભક્ષેણ ગર્ભસ્યાદ ગર્ભેણ ગર્ભદિતા, લાલને બાલને દુઃખમ પ્રસૂતાયાચ વર્તતે, વંધ્યાવા વિધવા નારી સુખીની ચેતી મે મતી. ફળ ખાશ તો ગર્ભ રહેશે, ગર્ભ રહેશે તો પેટ મોટું થાય, પેટ મોટું થાય તો હું હાલી નહીં શકું, હું બીજું ખાઈ નહીં શકું, હું ખાઈ નહીં શકું એટલે મારું શરીર અશક્ત થઈ જાય, શક્તિહીન થઈ જાય, શક્તિહીન થઈ જાય એટલે હું કામ નહીં કરી શકું. હું જો કામ નહીં કરી શકું તો મારી દેરાણી જેઠાણી કામ કરવા, નણંદુ કામ કરવા આવશે, અને એ કામ કરવા આવશે તો મારી ઘરમાંથી ચોરી કરીને બધું લઈ જાય, એટલે ફળ ખાવું. આવું બોલે છે. કદાચ હું ફળ ખાવ અને પેટની અંદર ગર્ભ રહે અને સુખદેવજીની જેમ 12 મહિના ગર્ભ રહે તો મારી દશા કેટલી ઊંડી થાય. ગામમાં ચોરી થાય, ગામમાં ધાડ પડે અને બધા આખું ગામ ભાગે તો હું ભાગી ન શકું. આવા વિચારો લ્યો, નેગેટિવ. અને જ્યાં વિચાર કરતી ને ત્યાં એની બેનપણી આવી. એની બેનપણીને દીકરાનો પાર નહીં. 2 કાંખમાં એક એક તેડા હતા, અહીંયા 2 4, એક પાછળ હાડી પકડીને હાલ્યો આવતો તો મમ્મી મમ્મી કરતા ને એક પેટમાં હતો. આટલા બધા છોકરા જ્યાં દરવાજામાં આવે
ધૂંધલીને જોઈ, કેમ બેન હાવ ઢીલી થઈને બેઠી? તે કે જો ને તાર ભાઈ ફળ લઈ આવ્યા. શેનું છે? તે ખબર નથી, પણ એવું કીધું કે ખાઈ જા દીકરો. તે કે ખાઈ જા. તે કે મારે દીકરાની જરૂર નથી, તારે આ ઓછી ઉપાધિ તો શું કરીશ? તે પણ એને દીકરો જોતો શું કરી? તો એક કામ કરી, મારી પાસે પૈસા બહુ છે, તું ગરીબ છો, હું તારા ધણીને રૂપિયા આપી દઉં તો તારે જે દીકરો થાય તું મને આપી દઈશ? અત્યારે થાય છે એવું નહીં, ત્યારે આવું થતું. તો કે હું આપી દઈશ. નક્કી થયું, હું મારે ત્યાં દીકરો જન્મ એટલે સીધો તને રાતોરાત પહોંચાડી દઈશ. બસ સારું. પણ આ ફળનું શું કરવું? તો કાંઈ વાંધો નહીં, ફળ એક કામ કરીને, તારે ઘરમાં ગાય બાંધી છે ને, એ કેદાડા વિયાતી નથી ને, ગાભણી થતી નથી, એક કામ કરી એને ફળ ખવડાવી દે, એટલે ખબર પડી જાય કે સાધુ સાચા છે ખોટા. બે જણી ભેગી થઈ ગાયને ફળ ખવડાવી દીધું. આ નક્કી કરીને જતી રહી. સાંજે આત્મદેવ ઘરે આવ્યા, અને ઘરે આવ્યા ને એટલે આત્મદેવ પૂછ્યું કે ફળ ખાઈ ગઈ? તે કે ખાઈ ગઈ, હું ગર્ભવતી છું. ડોંગરેજી મહારાજ બહુ સરસ વાત કરે આના ઉપર કે 9 મહિના સુધી ધૂંધલીએ ગર્ભવતીનો સ્વાંગ સજ્યો તો આત્મદેવ શું આંધળા હતા? એને ખબર ન પડે? પણ મોહાંત જીવાત્માને જેમાં મોહ હોય છે એનો કોઈ દુર્ગુણ દેખાતો નથી. પેલીને જ્યાં જયારે દીકરાનો જન્મ થયો, રાતો રાત છોકરાને પહોંચાડી દીધો. ધૂંધલીએ જાહેરાત કરી કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. આત્મદેવ છઠ્ઠા દિવસે જયારે મોઢું જોવાનો પ્રયાસ કરે છે ત્યારે ધૂંધલીએ ચોખ્ખી ના પાડી દીધી, 1 મહિના સુધી હું મારા દીકરાનું મોઢું તમને જોવા નહીં દઉં. સમય જતા જતા 1 મહિના પછી પેલા સંતની જે કૃપા હતી, સંતના જે આશીર્વાદ હતા, ગાયને જે ફળ ખવડાવ્યું હતું, એ સંતની કૃપાને આશીર્વાદ નિષ્ફળ નથી ગયા. બ્રહ્માની સૃષ્ટિનો જે ક્રમ હોય કે ગાયના પેટે વાછડું જ જન્મે, એ ક્રમને પરમાત્માએ ચેકી નાખ્યો અને સંતના આશીર્વાદના કારણે ગાયના પેટે પણ બાળકનો જન્મ થયો. આ સાધુ આખા ગામમાં જે કાર થઈ ગયો કે આત્મદેવનું તો ભાગ્યનું પાંદડું ભરી ગયું. એક દીકરો નહોતો, એના બદલે 2 દીકરા થયા. આહા, આત્મદેવ બહુ ભાગ્યશાળી. આત્મદેવ પુષ્કળ દાન ને દક્ષિણા આપી. થયું એવું કે ધૂંધલીને પેટે જે દીકરો એને થયો નતો, પણ ધૂંધલીનો જે દીકરો હતો, ધૂંધલીએ કીધું કે આનું નામ હું પાડી. એને નામ પાડ્યું ધુંધુકારી. અહીં જેવી માં એવો દીકરો, એવું જ પાડે જ ના. અને આત્મદેવ જે ઓલી ગાયના પેટે દીકરો થયો હતો એનું નામ ગોકર્ણ પાડ્યું, કારણ કે એના કાન ગાય જેવા હતા. હવે અહીંયા બહુ મસ્ત લખ્યું છે, બંને છોકરા હારે મોટા થતા હતા એક સાથે. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ, સ્નાન શૌચ ક્રિયાહીનો દુર્ભક્ષી ક્રોધ વર્ધિત, દુષ્પરિગ્રહ કરતા ચ શવ હસ્તે ન ભોજન. બે હારે મોટા. ઘણા કે છે ને સંગ લાગે, પણ સંગ હંમેશા જે અંદર કઈક સારું પડ્યું હોય ને એને દૈવી જીવનો સંગ લાગે. આ પાપી હતો, પાપનું ફળ હતું. હારે મોટા થયા, પણ ધુંધુકારી મહાખળ થયો, ગોકર્ણ મહાન જ્ઞાની થયા. સ્નાન શૌચ ક્રિયાહીન, સ્નાન શૌચ અને ક્રિયાથી હીન. દુર્ભક્ષી એટલે માંસ ખાનારો બ્રાહ્મણનો છોકરો, પવિત્ર બ્રાહ્મણના ઘરે જન્મ, માંસ ખાનારો થયો. ભયંકર ક્રોધી થયો, વેશ્યાવાડે જનારો થયો અને જુગાર રમનારો થયો, દારૂ પીનારો થયો. સમય જતા 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 એટલો મોટો થયો કે એના બાપને મારવા લાગ્યો. એ વખતે એનો બાપ એક વખત આત્મદેવ રૂમમાં બેસી અને એવું દુઃખ વ્યક્ત કરવા લાગ્યા. અસાર ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક, સુતકસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશિમ. કોનો દીકરો, કોનો બાપ? એ ઓલા સાધુ મને ના પાડતા હતા કે રહેવા દે, પણ હાથે કરીને લાવ્યો ઉપાધિ. ગોકર્ણ મહારાજ આવે છે, રૂમમાં બેસીને ખૂબ ઉપદેશ આપે છે અને એમ કહે છે કે હે પિતાજી, તમે ખોટો મોહ રાખો છો. જ્ઞાન રૂપી વૈરાગ રૂપી શસ્ત્રે કરીને તમે આ મોહ રૂપી પાશને કાપી નાખો, આત્માનું કલ્યાણ કરી લો. કોણ કોનો દીકરો ને કોણ કોનો બાપ?
તમારા આત્મા સામું જુઓ, આત્માને જગાડો. જંગલમાં જઈને હરિભજન કરવાનું ટાણું છે ને તમે ઘરમાં પડ્યા છો. એવો વૈરાગ ચડાવ્યો, એવો વૈરાગ ચડાવ્યો. આત્મદેવ ફરીને ઘરનો ત્યાગ કરી અને નીકળી ગયા. પણ સુત પુરાણે કહે છે, હે મુનિઓ, આ વખતે આત્મહત્યા કરવા નહીં, આત્મકલ્યાણ કરવા માટે નીકળ્યા. આ બાજુ આત્મદેવ જતા રહ્યા, આ બાજુ ધુંધુકારીને મોકળું મેદાન મળ્યું. એની માને મારવા માંડ્યો. એની મા પાસેથી પૈસા વાસણો લઈને વેચી અને જુગાર રમે, વ્યભિચાર કરે, દારૂ પીવે. સમય જતા એની માને એમ થયું કે આ પાપ અને આ ઉપાધિ ક્યાં સુધી સહન કરવી. ગામની અંદર એક ભાડિયો કૂવો હશે, એમાં જઈને પડી એને આત્મહત્યા કરી. ગોકર્ણ મહારાજ પણ ઘર છોડીને જતા રહ્યા. ગોકર્ણ એટલે વિવેક છે અને ધુંધુકારી એટલે દંભ અને પાપ છે, મોહ છે. ધુંધુકારી 5 વેશ્યાને લઈ આવ્યો પોતાના ઘરમાં, ચોરી કરીને લાવે, વેશ્યાઓનું પાલન કરે, વેશ્યાઓની સાથે રમણ કરે, દારૂ પીવે, વિષય ભોગવે. એક વખત બહુ મોટા રાજાનો ખજાનો ફાડીને આ વેશ્યાઓને બહુ જાજુ ધન આપ્યું. વેશ્યાઓને એમ થયું કે આને જો રાજા પકડશે ને તો આપણને ફાંસીએ ચડાવશે. એટલે રાત્રિ આને ફૂલ દારૂ પાયો, થાકીને લોથ થઈ ગયેલો, હૂતો તો 5 જણીએ નક્કી કર્યું કે આને મારી નાખીએ. એક જણીએ ગળું દબાવ્યું, ધગધગતા અંગારા હતા, એક જણીએ મોઢામાં નાખ્યા, ત્યાં રાડું નાખીને મરી ગયો. મોટો ખાડો ગાળી ઉપર માટી વાળી ઉપર ઢોલિયો મૂકી જે પૈસાનું પોટલું હતું એ લઈ અને 5 વેશ્યાઓ ત્યાંથી નીકળી ગઈ. આ પ્રેત થયો. ગોકર્ણ મહારાજ યાત્રા કરતા હતા, એને ખબર પડી કે મારો ભાઈ મરી ગયો છે, એટલે ગયાજીમાં એને શ્રાદ્ધ કર્યું. પછી પાછા પોતાના ઘર બાજુ આવે છે, ઘરે આવીને બેઠા, શાંતિથી ખાટલો ઢાળીને સુતા. પણ રાત્રે ભયંકર અવાજ રડવાના આવવા માંડ્યા. ઘડીકમાં જોવે તો બલાડાનું સ્વરૂપ દેખાય, ઘડીક જોવે તો પાડું થઈ જાય, ઘડીક જોવે તો ઊંટિયું થઈ જાય, ઘડીકમાં કૂતરું થઈ જાય. ગોકર્ણ મહારાજને એમ થયું કે આ શું છે. પાણી છાંટી અને કીધું કે જે કોઈ અવગત્યો જીવ હોય એ મૂળ રૂપમાં આવે અને એને વાચા મળે. અને મૂળ રૂપમાં આવીને પગે લાગીને કહેવા માંડ્યો કે હું તમારો મોટો ભાઈ ધુંધુકારી છું. અરે પણ તારા માટે તો મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું હતું, તો તારું કલ્યાણ ન થયું. ત્યારે પેલો એમ કહે છે કે મારા ગયામાં 1 શ્રાદ્ધ નહીં પણ 100 શ્રાદ્ધ કરો તો મારી મુક્તિ નથી, તો તારું કલ્યાણ કેમ થાય? તમે કઈ ઉપાય કરો, હું બહુ દુઃખી થાઉં છું. સૂર્યનારાયણ દેવને ઉપાસના કરી, સૂર્યનારાયણ દેવની ગતિને અટકાવી, સૂર્યનારાયણ દેવને પૂછ્યું. સૂર્યનારાયણ દેવે એટલું જ કીધું, ભાગવત કથા કરો. ગામમાં સરસ મજાની ભાગવત કથાનું આયોજન થયું. આખું ગામ સાંભળવા આવ્યું. 7 ગાંઠનો એક વાંસડો હતો. પ્રેત આવ્યો, બીજી જગ્યાએ તો બેસી ન શક્યો, પણ 7 ગાંઠનો જે વાંસડો હતો ને એમાં પ્રેતે પ્રવેશ કર્યો. સવારથી સાંજ સુધી કથા થઈ, સાંજે કથા પૂરી થઈ, 1 ગાંઠ તૂટી ગઈ. આપણી મનની જે ગ્રંથિઓ છે ને ઈ તોડવાનું કામ ભાગવત કરે છે. આપણે બધું છોડી શકીએ છીએ પણ આપણા પૂર્વગ્રહ નથી છોડી શકતા. આ પૂર્વગ્રહ છોડાવવાનું કામ ભાગવત કરે. એક સંતે બહુ સરસ મજાની વાત કરી કે મંદિરમાં જઈને, હવેલીમાં જઈને બધા જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ કરે, પણ ઘરમાં જરાય બાંધછોડ ના કરે. જો ઘરમાં બાંધછોડ કરે ને તો જય રણછોડ જય જયકાર કરી દે. આ બાંધછોડ કરવાનો આ શાસ્ત્ર છે ભાઈ. બીજે દિવસે બીજી, ત્રીજે દિવસે ત્રીજી, ચોથે દિવસે ચોથી, 7 દિવસ કથાના પૂરા થયા. 7 ગાંઠ તૂટી ગઈ. વિમાન આવ્યું. પ્રેત ધુંધુકારી દિવ્ય શરીર ધારણ કરી ગોકર્ણ મહારાજને પગે લાગી એમ કહે છે કે હું ભગવાનના ધામમાં જાઉં છું. એ 7 ગાંઠ કઈ? આપણી પંચ વિષય અને પંચભૂતની 5 ગાંઠો, અહંતા ને મમતાની બીજી 2 ગાંઠો. આ 7 ગાંઠ આપણામાં છે. આ 7 ગાંઠ આ જ્ઞાને કરીને જો તૂટી જાય તો આપણો ઉદ્ધાર થઈ જાય.
વિમાન આવ્યું. વિમાન કયું? વિગતા માન યસ્માત ઇતિ વિમાન. જે માણસ નિર્માની થઈને હાલે ને એ વિમાનની જેમ ઉડતો જ હોય, આનંદમાં, મસ્તીમાં. એટલે 7 દિવસમાં આપણામાંથી માન નીકળી જવું પડે. આપણે માન હેનું કરવાનું? તમે ખાલી વિચાર કરો. દુનિયાના નકશામાં આપણા ગામની ગણતરી ન થતી હોય, ખ્યાલ આવે? દુનિયાનો નકશો જોવો તો આપણા ગામનું ટપકું હોય છે કે? તો એ ગામમાં સોસાયટી ને એ ગામમાં આપણું ઘર ને એ ગામમાં આવડા એવા આપણે, આપણું શું ગણતરી થાય? તોય પાછું અહંકાર તો આકાશમાં ન હમાય એટલું કરીએ. એટલે નિર્માની થઈને જીવન જીવવું એ ભાગવત શાસ્ત્રનો સાર છે. ભક્તિમય જીવન જીવવું. સુત પુરાણે કહે છે કે હે મુનિઓ, કોકર્ણે મહારાજ દ્વારા આ ભાગવત સપ્તાહ સાંભળી અને પ્રેત ધુંધુકારીનો ઉદ્ધાર થયો હતો. આ ભાગવત એવું પ્રતાપી છે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશી. પ્રેતની પીડાનો પણ નાશ કરે છે. અને અંતિમ અધ્યાયની અંદર આ ભાગવત ક્યારે ક્યારે કોને કોને કોના દ્વારા સાંભળ્યું એની કથા કીધી. અને કેવા કેવા નિયમ હોય, વક્તા કેવા હોય, શ્રોતા કેવા હોય, કેવી રીતે કથા સાંભળવી. આમ તો 7 દિવસ ઉપવાસ કરીને કથા સાંભળવાનું નક્કી છે, આમાં લખ્યું. પણ આપણા યજમાનો જેટલા બધા ભાવવાળા છે ને કે અહીંયા કથામાં જે આવે ને એને જમ્યા વગર નહીં જવાનું. એટલે આપણી કથા કઈ હાવ કોરી નથી. આપણી કથા તો ઘી વાળી છે, પ્રસાદ વાળી. એટલે બધા આવજો કથામાં. પૂજ્ય સ્વામી તો 2 દાડાથી કે આવો આવો આવો. ભગવાન કૃષ્ણ ગયા પછી કળિયુગના 30 વર્ષ ગયા, ત્યારે ભાદરવા સુધી નોમથી પૂર્ણિમા સુધી આ કથા સુખદેવજી મહારાજે પરીક્ષિતને સંભળાવી હતી. ત્યાર પછી 200 વર્ષ વ્યતીત થયા અને અષાઢ સુધી 9મી થી પ્રેત ધુંધુકારીના ઉદ્ધાર માટે આ કથા ગોકર્ણ મહારાજે ગંગાના તટ ઉપર સંભળાવી હતી. ત્યારબાદ 30 વર્ષ થયા. એ વખતે સનકાદિકોએ આ કથા કારતક સુધી 9મથી પૂર્ણિમા સુધી નારદજીને જ્ઞાન અને વૈરાગની જાગૃતિ માટે સંભળાવી હતી. વાલા ભક્તો, આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે નવા વર્ષની શરૂઆત અને એમાંય લાભ પાછળ આપણે તો આખું વર્ષ લાભ લાભ ને લાભ જ થવાનો છે. નકરો લાભ થાય. જોજો ને તમે, અનુભવ કરજો. એટલે ભાગવતની કથા ચમત્કારી છે, દિવ્ય છે, અદ્ભુત છે, આપણા જીવનનું પરિવર્તન કરે એવી છે, ભગવતમય બનાવે એવી છે, નિરસ જીવનને સરસ બનાવે એવી છે. ગમે એવા પાપી હોય પણ એનો ઉદ્ધાર ભાગવત કથાથી થાય છે. કંઈ પણ જો લેવા જેવું હોય, કંઈ પણ જો સાંભળવા જેવું હોય તો માત્ર ને માત્ર હરિ નામ છે. જેને ભજન કર્યું છે, જેને નામ લીધું છે, યા જગત તો તરી ગયા, પણ જગતમાં નામ કાઢી ગયા. હજારો વર્ષના ઇતિહાસ તમે તપાસો. જેને દાન કર્યું અને જેને નામ લીધું, આ બેના જ નામ આ જગતમાં રહ્યા છે. ભજનથી મોટું સાધના દુનિયામાં કોઈ નથી. ભક્તિ જીવને તારે છે. બહુ મોટી પરમાત્માની કૃપા છે આપણા ઉપર કે આપણને એક સંતો હારા ઓળખાણા છે. ભગવાન સાથે સંબંધ થયો છે.
આપણને કાંઈક સારું સાંભળવા મળે છે. ઓછી કરુણા નહીં સમજતા. ભાગવત ભક્તિનો ગ્રંથ છે. ભાગવત પ્રેમનું શાસ્ત્ર છે. ભાગવત આપણા જીવનનું માર્ગદર્શન કરનારો શાસ્ત્ર છે. આપણી ગ્રંથિઓને તોડનારો ગ્રંથ છે. 5000 વર્ષ પહેલા લખાયેલું શાસ્ત્ર આજે આપણને નવું લાગે. અદ્ભુત છે. સ્વામિનારાયણ ભગવાન આ ધરતી ઉપર આવીને આવા સરસ મજાના સાધુને લાવીને ગામડે ગામડે ફેરવા. ખોટી માન્યતાઓમાંથી બહાર કાઢ્યા, ખોટા વહેમમાંથી બહાર કાઢ્યા. બાકી આપણે કઈ વહેમમાં ઓછા નથી રહેતા. હમણાં હું અહીંયા ગુંદાળા દર્શન કરીને આવ્યો. કોઈ તમને એમ કે હું ચકલી બનાવી દો એટલે તમે બની જાઓ? હાલી હું નીકળ્યા છું. એટલે અમે નાના નાના હતા ને ગામડાની અંદર ઓલા મદારી આવતા હતા, નાગદાદા દેખાડે, છાલ્યું છાલ્યું લોટ લઈ આવો. આપણે બધા લોટ લઈ આવી, એને આપી, અને પછી શંકરના ગળામાં જે હોય ને એ નાગદાદા હું લઈ આવ્યો. એટલે તું શંકરના ગળામાં લઈને આવ્યો હોય તો લોટ હું લેવાનું માગે? બાળક હતા એટલે ખબર ક્યાં પડતી હતી. અને પછી મોઢામાં આવડા મોટા લોઢાના ગોળા કાઢે, આમ કરીને ભીખો મારે, આવડા લોઢાના ગોળા મોઢામાં જ કાઢે. તો ત્યારે ખબર નહોતી પડતી, પણ આજે એમ થાય છે કે જો લોઢાના ગોળા કાઢ્યા જ કરે તો એને ગામડે ગામડે ભીખ માગવી પડે. ધન્યવાદ છે સ્વામિનારાયણના સાધુઓને, જેને આવા વહેમમાંથી સમાજને બહાર કાઢ્યો અને નિર્ભયથી જીવવા માટે એને ચેલેન્જ કરી. આખા ગામને સ્વામી ભેગું કર્યું ને એમ કીધું કે ભાઈ તમને અમારી ઉપર ભરોસો છે તો હું તમને એક હનુમાન દાદા પધરાવી દઉં. આજથી તમારા કુળદેવ હનુમાન દાદા જાઓ. દુનિયામાં એક જ એવો દેવ છે, તુમ રક્ષક કાહુ કો ડરના. એક એવો દાદો છે, એની એકની રખેવાળી હોય ને તો કોઈથી બીવાની જરૂર નથી. ઓર દેવતા ચિતન ધરે હનુમંત સે સર્વ સુખ કરે. એક હનુમાનજી જો ભજી લે ને, એનું નામ લઈ લે ને, તો કોઈ દેવની જરૂર ના પડે. એને રામની સેવા કરી, એને શ્યામની સેવા કરી, અને સ્વામિનારાયણની સેવા કરી. તો હમણાં દર્શન કરવા ગયો તો બધા કહેતા હતા, સ્વામી અમારા ગામમાં એક જ નગારું વાગે, સ્વામિનારાયણ નામનું. કારણ એક સાધુ, એક સંતના વચનમાં જેને ભરોસો બેસી જાય. મેં ગઈકાલે કીધું તું ને, એક સાધુના વચનમાં જેને ભરોસો બેસી જાય એના તમામ કામ કરવાની જવાબદારી પછી ઠાકોર લઈ લેતો હોય છે. એ કોઈ સદગુરુ મળી જાય. હમણે પૂજ્ય સ્વામીએ બહુ સરસ વાત કરી ઈશ્વરદાન ગઢવી. એવું નથી કે ભગવા કપડામાં જ સાધુ હોય ને સદગુરુ હોય. અરે આમાંય કેટલાય સદગુરુ બેઠા હોય છે. જેને ભગવાન સાથે તાર લાગી ગયો હોય ને એ બધા સદગુરુ જ છે. આપણે બધા જીવ જગતની સાથે જોડાણા છીએ, જ્યારે સંત જગદીશ્વરની સાથે જોડાણેલા હોય છે. આપણને જો એની સાથે જોડી દે તો આપણું કામ થઈ જાય.
વાલા ભક્તો, એક નિષ્ઠા રાખવી.